નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં। શું તમારા ઘરે મોટા વડીલોને પગમાં દુખાવો, નબળાઈ કે થાકની ફરિયાદ રહે છે? શું થોડું ચાલતા જ તેઓના પગ થાકી જાય અથવા તો સાંધા કરકસરાટ લાગતા હોય છે? જો તમારો જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે કોઈ ખજાનાથી ઓછું નથી, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ એવા ખાસ દેશી ઉપાય વિશે જે ફક્ત દુખાવો ઓછો નથી કરતા પણ વડીલોને પગમાં ફરીથી નવી જાન ફૂંકી શકે છે। ઉંમર વધતા હાડકાં પાતળા થવા લાગે, માંસપેશીઓની શક્તિ ઘટવા લાગે છે અને શરીરમાં સોજો વધતું જાય। આને કારણે વડીલોને ચાલી શકવામાં, ઊભા રહેવામાં કે રોજિંદા કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે। પણ મિત્રો, આ ફક્ત ઉંમરનું પરિણામ નથી, એક આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપનો સંકેત પણ હોઈ શકે છે। સારા સમાચાર એ છે કે તેનો ઉકેલ બહુ દૂર નથી, પણ આપણા જ રસોડામાં, આપણા જ પરંપરાગત આહારમાં છુપાયેલો છે। આપણા પૂર્વજો જે ખાધું તેમાંથી ઘણું આજે પણ સુપરફૂડ તરીકે મનાય છે, ફક્ત આપણે એને સાચી રીતે ખાવાની જરૂર છે। તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા આજે જાણીએ કે પગને ફોલાદી બનાવતા 5 શક્તિશાળી દેશી સુપરફૂડ્સ જે વૈજ્ઞાનિક અને આયુર્વેદિક બંને રીતે પરીક્ષણ કરેલા હોય છે। આહાર નંબર 1, તલ। મિત્રો, તલ એટલે કે કેલ્શિયમનો ખજાનો। બહુ જ વાર લોકો હાડકાની મજબૂતી માટે ફક્ત દૂધનું નામ લે છે, પરંતુ મિત્રો, શું તમને ખબર છે 100 ગ્રામ તલમાં આશરે 1250 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જ્યારે એટલા જ દૂધમાં ફક્ત 123 મિલીગ્રામ, એટલે તલ દૂધ કરતાં 10 ગણું વધુ કેલ્શિયમ આપે છે। સાથે જ તેમાં મેગ્નેશિયમ, ઝીંક, ફોસ્ફરસ, પ્રોટીન અને હેલ્થી ફેટ્સ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે, સાંધાની નબળાઈ ઘટાડે અને માંસપેશીઓને શક્તિ આપે છે। તેને લેવાની સાચી રીત: સવારે 1 ચમચી શેકેલા સફેદ અથવા તો કાળા તલ ચાવીને ખાવા। શિયાળામાં તલ ગોળના લાડવા ખાવા જોઈએ એ શ્રેષ્ઠ માનવામાં આવે છે। અને તેની સાવચેતીઓ: મિત્રો, તલમાં કેલરી અને ફેટ વધુ હોવાથી વજન વધારવાની તકલીફ હોય તેવા લોકોએ મર્યાદામાં જ લેવું। વધુ ખાવાથી પાચનની તકલીફ થઈ શકે છે। આહાર નંબર 2, હળદરવાળું દૂધ, તેને ગોલ્ડન મિલ્ક પણ કહેવાય। હળદરનું જાદુ તેના કર્ક્યુમિન નામના તત્વમાં છુપાયેલું છે। આ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ્સ છે, એટલે કે શરીરમાં સોજો ઘટાડે, સાંધાનો દુખાવો ઓછો કરે અને આર્થરાઇટિસ જેવી સમસ્યામાં આરામ આપે છે। દૂધમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર હોય છે, એટલે હળદર અને દૂધ સાથે મળે તો એક હાડકાં અને સાંધા માટેની પ્રાકૃતિક દવા બની જાય છે। તેને લેવાની સાચી રીત: મિત્રો, રાતે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખો, 1 ચપટી કાળી મરી પણ ઉમેરશો તો કર્ક્યુમિનનું અવશોષણ 2000% સુધી વધી જાય છે। તેની સાવચેતીઓ: બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ લઈને જ પીવું જોઈએ। પિત્તાશયમાં પથરી કે પાચન સમસ્યા ધરાવતા લોકો માટે આ યોગ્ય નથી। આહાર નંબર 3, અંકુરિત ચણા। મિત્રો, ચણા એટલે કે પ્રોટીન બોમ્બ। અંકુરિત ચણામાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર એકસાથે મળે છે, જે માંસપેશીઓને નવી શક્તિ આપી જાય છે, થાક દૂર કરે છે અને રક્ત પ્રવાહ સુધારે છે। આયર્ન હિમોગ્લોબિન વધારે છે, એટલે કે પગમાં ઝંઝણાટ ઓછી થાય છે અને ઉર્જા વધી જાય। મિત્રો, તેને લેવાની સાચી રીત: ચણાને રાત્રે પલાળી સવારે અંકુરિત કરી લેવા જોઈએ। તેમાં લીંબુ, ડુંગળી અને ટમેટા સાથે સલાડ પણ તરીકે ખાઈ શકો છો। તેની સાવચેતીઓ: કાચા અંકુરિત ચણામાં ક્યારેક હાનિકારક બેક્ટેરિયા પણ હોઈ શકે છે, તેથી ખાસ વડીલો માટે તેને હળવું ઉકાળીને કે વરાળમાં પકાવીને જ ખાવું સારું છે। આહાર નંબર 4, બદામ। બદામને મગજનું ફૂડ કહેવાય છે, પણ એ હાડકાં અને માંસપેશીઓ માટે પણ એટલો જ ઉપયોગી છે। તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને હેલ્થી ફેટ્સ હોય છે, જે સાંધાની ખેંચાણ ઓછી કરે અને દિવસભર ઉર્જા આપે છે। તેને લેવાની સાચી રીત: 5 થી 6 બદામ રાત્રે પાણીમાં પલાળી સવારે છાલ કાઢીને ખાવી જોઈએ। મિત્રો, દૂધમાં ઉકાળી કે પીસીને પણ વડીલો લઈ શકે છે। તેની સાવચેતી: વધારે ખાવાથી વજન વધી શકે છે। કિડની સ્ટોનવાળા લોકોએ તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। આહાર નંબર 5, મેથીના દાણા। મિત્રો, મેથી એટલે કે સાંધાઓનો આયુર્વેદિક હીરો। તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સાંધાનો દુખાવો અને આર્થરાઇટિસમાં રાહત આપી જાય છે। સાથે જ તેમાં આયર્ન, કેલ્શિયમ, ફાઇબર અને પોટેશિયમ હોય છે, જે શરીરમાંથી થાક દૂર કરે છે
અને નવી ઉર્જા આપી જાય છે. તેને લેવાની સાચી રીત. મિત્રો, 1 ચમચી મેથીના દાણા રાત્રે પાણીમાં પલાળી દો. સવારે તેનું પાણી પી જાઓ અને દાણા ચાવીને ખાઈ લેવા જોઈએ. તેની સાવચેતી. મિત્રો, મેથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશર ઘટાડે છે. એટલે ડાયાબિટીસ કે લો બીપી ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ અને ગર્ભવતી સ્ત્રીઓએ તેને ટાળવું જોઈએ. મિત્રો, હવે અમે આપીશું તમને નવી બોનસ ટિપ્સ. મિત્રો, ફક્ત આહાર પૂરતો જ નથી, પોષણ અને કસરતનું સંયોજન જ સાચી તાકાત આપી જાય છે. કેળો અને પલાળેલી કિશમિશ પોટેશિયમ અને આયર્ન આપીને થાક દૂર કરે છે. ચુકંદર મિત્રો, રક્ત પ્રવાહ સુધારે છે, ઝંઝણાટ ઓછી કરે છે. 15-20 મિનિટ ચાલવું અને હળવી કસરત પગને મજબૂત બનાવે છે. યોગાસન કે હળવી સ્ટ્રેચિંગ માંસપેશીઓની લવચિકતા વધારે છે. મિત્રો, હવે આવે છે અંતિમ વાત. આ બધા જ ઉપાયો ખૂબ જ સરળ અને ઘરગથ્થુ છે, પરંતુ મિત્રો યાદ રાખજો કે જો તમને ડાયાબિટીસ, લો બીપી કે કિડનીની સમસ્યા હોય તો કોઈ પણ નવો ઉપાય શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવી દેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ જ આભાર.